હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કાઠિયાવાડી દહીં તીખારી। તો આપણે આ દહીં લઈ લીધું છે, એક બાઉલ જેટલું। આપણે અહીંયા મરચું લઈ લીધું છે અને આપણે અહીંયા આદુનો ટુકડો લઈ લીધો છે। આપણે 10 થી 15 નંગ જેટલી લસણની કળી લીધી હતી ને આપણે સુધારી લીધી છે આવી રીતના। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। પહેલાં આપણે લસણની ચટણી બનાવી લેવાની છે। તો આપણે થોડુંક લસણ આપણે ખાંડણીમાં નાખી દેવાનું છે। તો આપણે બધું લસણ ખાંડણીમાં એડ કરી દઈશું। હવે આપણે આટલું લસણ સાઈડમાં રાખી દેવાનું છે। પહેલાં આપણે લસણ ખાંડી લઈશું સરસ મજાનું। એમાં આપણે અડધી ચમચી ભરીને ધાણા જીરું એડ કરશું, અડધી ચમચી ભરી મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી ભરી મીઠું એડ કરશું। બધું આપણે સારી રીતે ખાંડી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે અહીં ખંડાઈ ગયું છે। હવે આપણે એમાં લાલ મરચું એડ કરી દઈશું। તો આપણે 2 ચમચી જેટલું મરચું એડ કરવાનું છે। 2 ચમચી જેટલું મરચું એડ કરીને આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું। તો આપણે આ એક વાટકી લીધી છે, આપણે એમાં લસણની પેસ્ટ કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું ખંડાઈ ગયું છે। હવે આપણે ચમચી લઈને આપણે કાઢી લઈશું। આ રીતના આપણે કાઢી લેવાની છે લસણની પેસ્ટનું, અને આપણે સાઈડમાં રાખી દઈશું। અહીંયા આપણે આમાં વાટકીમાં કાઢી લેવાનું છે લસણની પેસ્ટને। તમે જોઈ શકો છો આપણે કાઢી લીધી છે। હવે આપણે એમાં મસાલા લઈ લઈશું, મસાલા એડ કરશું। તો આપણે અડધી ચમચી ભરી હળદર એડ કરવાની છે, અડધી ચમચી ભરી ધાણા જીરું એડ કરશું, અડધી ચમચી ભરી લાલ મરચું થોડુંક એડ કરશું। આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। તો આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો એ એડ કરી દઈશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। લસણની પેસ્ટ આરે બધું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરશું, બધું મિક્સ કરી લેવાનું છે। હજી થોડુંક આપણે પાણી એડ કરશું। તમે જોઈ શકો છો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। થોડુંક હજી પાણી એડ કરવાનું છે। બસ સરસ મજાનું થઈ ગયું છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે આ મરચું ને આદું લઈ સાઈડમાં રાખ્યું હતું એ આપણે સુધારી લેવાનું છે। તો મરચું અને આદું આપણે સુધારી લઈશું। આપણે ચાકુ લઈ લઈશું, તો આ રીતના આપણે સુધારી લેવાનું છે। સરસ મજાનું મરચું નાનું નાનું કટિંગ કરી લઈશું સરસ મજાનું। તો તમે જોઈ શકો છો આપણે મરચું પણ સુધારી લીધું છે। હવે આપણે આદું લીધું હતું એને આપણે સુધારી લઈશું। આપણે આદું આ રીતના ઝીણું સમારી લેવાનું છે। આ રીતના તમે જોઈ શકો છો આપણે આદું પણ સમારી લીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરશું, એના ઉપર આપણે પેન રાખી દેવાનું છે। તો આપણે અહીંયા ગેસ ચાલુ કર્યું છે, એના ઉપર આપણે પેન રાખી દીધું છે। હવે આપણે એમાં તેલ એડ કરશું। તો આપણે થોડુંક તેલ એડ કરવાનું છે।
તો આપણે 1 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એમાં રાઈ એડ કરી દેવાની છે. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ એડ કરી દઈશું. તો આપણે અડધી ચમચી કરીને રાઈ એડ કરીશું. આપણે અડધી ચમચી ભરી હિંગ એડ કરવાની છે. રાઈ સરસ મજાની ફૂટી જાય તે પછી આપણે એમાં જે સુધારીને મરચું અને આદું રાખ્યું હતું એ એડ કરી દઈશું. આપણે અહીંયા જે લસણ સુધારીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. આપણે આને થોડી વાર થવા દઈશું. તો થોડી વાર પછી આપણે જોઈ લેવી. તો તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે. આપણે એમાં જે ચટણી બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું. પેસ્ટ એડ કરી દેવાની છે લસણની. હજી પેસ્ટ એડ કરી દીધી છે. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. આપણે આને થવા દેવાનું છે. આપણે થોડી વાર આને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું. આપણે આને થોડી વાર ચડવા દેવાનું છે. તો બધું સરસ મજાનું ચડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. તો આપણે ગેસ પણ બંધ કરી લીધો છે. હવે આપણે આને ઠરવા દેવાનું છે. આને થોડી વાર આપણે સાઈડમાં ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું ઠરી ગયું છે. હવે આપણે ત્યાં બધું સરસ મજાનું ઠરી ગયું છે. હવે આપણે એક બાઉલ ભરીને આપણે દહીં લીધું હતું એ એડ કરી દઈશું. તો આપણે દહીં એડ કરી દેવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે બધું. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પેન નીચે ઉતારી લીધું છે. હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું કાઠિયાવાડી દહીં તીખારી બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.